ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણાં નમો આયરિયાણાં નમો લોયે સબ સાહુણાં સબ પાવપણાસણો ભડમં હોઈ મંગલ નમો સિદ્ધાણાં નમો ઉવજ્જાયાણાં એશો પંચ નમોકારો મંગલાણં ચ સપેશી નમો અરિહંતાણાં નમો આયરિયાણાં નમો લોયે સબ સાહુણાં સબ પાવપણાસણો ભડમં હોઈ મંગલમ. ધર્મના અચિંત્ય પ્રભાવે આજે પણ આપણને આશ્ચર્ય અને અહોભાવ ઉત્પન્ન થાય એવી અવનવી ઘટનાઓ ગ્રસ્ત કે શ્રાવકોના જીવનમાં પણ બનતી હોય છે. આજે આપણે એવા એકાદ બે દૃષ્ટાંત જોવા માટે પ્રયત્ન કરીએ કે ધર્મ પ્રભાવે મૃત્યુથી બચાવ. આંબિલ તપ ધર્મના પ્રભાવે વાત છે ઈસવીસન તારીખ 25/6/1982 ની. એટલે આજથી કેટલા વર્ષ પહેલા? 18 + 25 એટલે 43. હા ભલે, સરસ. તો 43 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. એન્જિનિયરિંગની છેલ્લી પરીક્ષા આપી તારીખ 25/6/82 ના રોજ વિદ્યાનગરમાં વિજય નામનો યુવાન વિદ્યાનગર એટલે ક્યાં આવ્યું હશે? વડોદરા કદાચ, અહીંયા મુંબઈની પ્રાય વાત. વિદ્યા વિહાર, આ વિદ્યાનગરમાં સગાને મળવા ગયો. ત્યાંથી પ્રાય વડોદરાની વાત છે. મિત્ર સાથે સ્કૂટર ઉપર ફરવા નીકળ્યો ડબલ સીટમાં, અને રસ્તામાં શું થયું? એક્સિડન્ટ. સ્કૂટર અથડાયું, બંને નીચે પડ્યા. મિત્ર બચી ગયો, પણ વિજયને માથામાં ભારે ઈજા થઈ. મને આ વાંચતા મારા જીવનમાં બનેલું નજર સામે એક ઘટના યાદ આવે છે. આજથી કેટલાક વર્ષો પૂર્વે અમે બિદડાથી 72 જિનાલય તરફ આવી રહ્યા હતા. લેફ્ટ સાઈડથી અમે ચાલતા હતા બિલકુલ. છતાં એક સ્કૂટર જેની ઉપર 3 યુવાનો બેઠા હતા, ટ્રિપલ સીટ. અને આમથી ચાલવું જોઈએ એને બદલે અમે ડાબી બાજુ ચાલતા હતા, અમારી બિલકુલ બાજુમાં. મને સહેજ એને આમ સહેજ ટચ થયું, હવા ફૂલ આમ લાગી જાણે એકદમ, અને ફૂલ સ્પીડમાં હતા. અને સામે કિલોમીટર કે એના વચમાં જે પથ્થરો આવે ટૂંકું, એની સાથે જોરદાર રીતે સ્કૂટર ભટકાયું. અને ત્યાં ત્રણેય જણા બિચારા લોહી વમતા મૂર્છિત થઈ ગયા. ત્રણેય મૂર્છિત થઈ ગયા. કોઈના નાકમાંથી લોહી, કોઈના મોઢામાંથી, કોઈના કાનમાંથી. લોકો તરત આજુબાજુમાંથી ભેગા થઈ ગયા અને પછી અને યોગ્ય ઉપચારો કર્યા છે. પછી આગળ શું થયું એ સમાચાર નથી મળ્યા, પણ આવી રીતે ઘટનાઓ ક્યારેક બની જતી હોય છે. તો અહીંયા આ બંને જણાને માથામાં વાગ્યું અને ખૂબ સિરિયસ સાંભળીને સગાવાલા પહોંચી ગયા. ખૂબ સિરિયસ જોઈને સ્થાનિક ડોક્ટર પાસે પ્રાથમિક સારવાર કરાવી.
લોહી અને ગ્લુકોઝના બાટલા આપવા માંડ્યા. વડોદરા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. એમ્બ્યુલન્સમાં SSG હોસ્પિટલ એટલે સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તપાસીને કહ્યું કે બ્રેઇનમાં મોટી ક્રેક પડી છે. બ્રેઇન એટલે મગજમાં મોટી ક્રેક પડી છે. કાન પાસે વાગવાથી લોહી વહેતું હતું અને આંખો પણ આમ ત્રાસી થઈ ગઈ હતી. ડોક્ટરોએ 72 કલાકની મુદત આપી અને સાથે જ કહ્યું કે કોઈ આશા લાગતી નથી, બચે તો 72 કલાક પછી ઓપરેશન કરવાની હૈયા ધારણા ડોક્ટરોએ આશ્વાસન આપ્યું. શક્યતા તો બહુ જ ઓછી છે. વિજયના દાદા ઘણા ધર્મિષ્ઠ હતા. તેમના સંસ્કારોથી પરિવાર પણ ધર્મી હતો. પહેલાના કાળમાં સાંજ પડે, થોડું અંધારું શરૂઆત થાય, એ દાદા કે દાદી શું કરે? બાળકો પણ ઘરના ને પડોશીના પણ ભેગા કરે. આવો બાળકો, વાર્તા કહું. વાર્તા રે વાર્તા. કોને ન ગમે? બધાને દૃષ્ટાંત આવે તો બધાના કાન સરવા થઈ જાય, અને તો ધ્યાન સમાધિ પણ આમ લાગી જાય વગર ઘોડીએ. દૃષ્ટાંત આવે એટલે આંખો પોડી થાય અને કાને પણ સરવા થાય. તે દાદા ઘણા ધર્મિષ્ઠ હતા. આજે દાદા દાદી પોતે જ 56 ઇંચ સેન્ટીમીટરના સ્થાપનાચાર્ય સામે આમ ત્રાટક કરતા હોય, ત્યાં પોતરા અને પોત્રીઓને એ સંસ્કાર પોષક વાર્તાઓ કોણ સંભળાવે? વ્યાખ્યાનમાં મહારાજ સાહેબે નિયમ આપ્યો. લગભગ ઘણા બધા એ નિયમ લીધો કે ટીવી જોવું નહીં, અથવા તો એમાં આવા કોઈ તમારા જેવડા દાદા બેઠા હશે, એમણે પણ હાથ જોડ્યા હતા. પછી 2-4 દિવસ થયા, મારા સમય થયું લાવ જરા જોઈ તો આવું શું સ્થિતિ છે, એનું પાલન કેવું થાય છે. લગભગ 10 વાગ્યાનો સમય, આમ તો ગોતીનો સમય એ વખતે ન હોય, પણ એક 9-10 વાગ્યાના વચ્ચે ત્યારે રામાયણ કે મહાભારતની લોકપ્રિય સિરિયલ ચાલતી હતી. એવા કોઈક સમયે પહોંચી ગયા એક ઘરમાં, બાપાના ઘરે, દાદાના ઘરે. દરવાજો બંધ હતો, પણ આમ અંદર કડી લગાવી નહોતી, એટલે સહેજ આમ ધક્કો લાગે તો ખુલી ગયો. ધર્મલાભ અને બધા ચોંકી ગયા. અંદરમાં તો અંધાર પટ. ભારત ને પાકિસ્તાનના યુદ્ધ થાય ત્યારે કેવું અંધાર પટ હોય ને, એની એમ એક દિવસે પણ અંધાર પટ. આ બારીઓ વગેરે બધા પડદા લાગેલા હતા, બિલકુલ અંદર અંધારું. ને એની અંદર સોફા સેટ, કટાશનું નહોતું, સોફા સેટ, એની ઉપર આખો પરિવાર ગોઠવાયેલો હતો. ને સામે 56 સેન્ટીમીટર, આજે તો એનાથી મોટા થઈ ગયા ને હોમ થિયેટર, મોટા જાયન્ટ સ્ક્રીન. એની ઉપર બધા અપલક રીતે પલકારો ન પડે. ભક્તામરમાં તો કહ્યું કે દ્રષ્ટવા ભવંત મનિમેષ વિલોકનીયમ. નિમેષ એટલે પલકારો. ભગવાનના દર્શન પલકારો પાડ્યા વિના એકદમ સ્થિર દ્રષ્ટિથી કરવા જોઈએ. અહીંયા આ સ્થાપનાચાર્ય સામે સ્થિર દ્રષ્ટિથી ત્રાટક કરતા હતા. એમાં ઓલા દાદાજી તો વચ્ચે બેઠા હતા. હતા દાદાજી. મેં દાદાને અડખે પડખે પોતરા ને એમણે આખો પરિવાર ગોઠવાયેલો. અને દાદા છે ધર્મલાભ સાંભળીને ગભરાઈ ગયા. બોલો, ધર્મલાભથી ગભરાવાનું હોય કે રાજી થવાનું હોય? ગભરાઈ ગયા. પોતે ગુનેગાર હોય તો ગભરાય. અને હવે કરવું તો રંગે હાથ પકડાઈ ગયા. આપણ બધા બેસી આગળ વ્યાખ્યાનમાં, એટલે મારા સાહેબ બરાબર ધ્યાન કે એમને હાથ જોડેલા હતા. હવે શું કરવાનું? આખર વાણિયાભાઈ તો કરા કે નહીં? વાણિયાભાઈ બુદ્ધિશાળી હોય ને, એટલે હાજર શું હથિયાર એ કહેવત પ્રમાણે કુદરતી બાજુમાં ઓલું ટીપાઈ ઉપર પડેલું હતું, છાપું ઉપાડી દઉં હાથમાં, ઉપાડીને આમ કરી લીધું. અને આ મારા સાહેબ ખબર નહીં એમને દાદાને કે મારા સાહેબ વાણિયાના ગુરુ છે. આપણે વાણિયા બુદ્ધિશાળી તો આ વાણિયાના એ ગુરુ છે. બહુ માર્કર હતા એ મારા સાહેબ. માર્કિંગ બધું તરત કરી લે, સેકન્ડમાં, કાચી સેકન્ડમાં માર્કિંગ કરી લે કાંઈ. એટલે મારા સાહેબે સહેજ મજાક કરતા કહ્યું, દાદાજી તમારું નામ છે ને આપણે વર્લ્ડ રેકોર્ડ જેમાં નોંધાતા હોય ને, આ ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ ખરેખર નોંધાવા જેવું છે. હો એ મહારાજ મુझे मस्करी कहो था मैं आलो करो है विशेषता मुझी जो को हड़ी गिनीश बुक में मुझो नालो अचे. अरे बापा हाँ सीता गामे गाम फेरो वटा
આમે જો કોઈ વિશેષતા એડી વિશેષતા હજી કેતે જઠ્ઠી ના કરે વરે મેં रवि शुक्र मुंह में विशेषता है नहीं मुझा नख वॾा ना मुंहिंजी ॾाढी वॾी ना मुंहिंजो मुछ वॾी हीअं अहिड़ो न आहे ना आउं गचकड़ा पंहिंजा लड्डू खाई सघां हिकिड़ो ॿ लड्डू खाई हाणे पेट भरिजी वियो थो हुन में कीअं अहिड़ी विशेषता न आहे न कीअं चओ था पापा खे सची ॻाल्हि सां चओ भले चयो था अहिड़ी वॾी उमिरि में अहिड़े झांखे प्रकाश अंधारे लॻभॻि अंधारे में छापे जा झीणा झीणा नंढा अक्षर अने से पाछा उल्टा ऐं वांची सघो था एतिरे वरे जी दीक्षा पर्याय में एतिरा गाम नगर फिरिया कि ते अहिड़ो दाख़िलो ॾिठो ना बापा सम्झी विया हाणे अहिड़ी पंहिंजी दादाजी ने ॾाॾीअ जी अहिड़ी हालत वे ते पोतरा पोतरी करे ॾोहितरा ॾोहितरे के संस्कार केरु विझाए पोइ धार्मिक वार्ताऊं केरु सुणाए પણ આ વિજયના દાદા ઘણા ધર્મિષ્ઠ હતા અને એમના સંસ્કારોથી પરિવાર પણ ધર્મી હતો. કયા દાદા યાદ આવે? ચાણસમાના ગભરુભાઈ. હા યાદ આવે. હા દીકરો પાઠશાળામાં જાય છે કે નહીં? રોજ આમ ચેકિંગ કરે અવારનવાર. ત્યાં હાજરી પત્રક જોઈ આવે. લાગે કે ખાડો પડ્યો છે. હા તો વઢે નહીં. શું કે જા બેટા, અગાઉ મેં કહ્યું છે યાદ હોય તો, શું કહે? જા બેટા આંબીલ ખાતામાં મારું નામ આવતીકાલે આંબીલમાં લખાવ્યા. છોકરા એવા સંસ્કારી, દાદાજી આવતીકાલે કોઈ તિથિ નથી, જે પરમ દિવસે છે, આ તમે કેમ આવતીકાલે આંબીલ લખાવો છો? બસ એમ નહીં, એમને એમ નહીં, આ તમારી મોટી ઉંમર છે, શરીર નબળું પડી જાય, એમ તિથિ હોય ને કરો તો બરાબર છે. બેટા સાચું કે ગઈકાલે તું પાઠશાળામાં ગયો તો? સમજી જાય, ખોટું તો બોલી શકાય જ નહીં. નહોતો ગયો. ક્યાં ગયો તો? ભાઈબંધો જોડે રમવા ગયો તો. એમણે બહુ આગ્રહ કર્યો, બેટા એમાં તારો વાંક નથી, વઢતા નથી. બાળકોને સુધારવાની જો આ ટેકનિક. બેટા એમાં મારો વાંક છે, તારામાં સંસ્કાર નાખવામાં મારી કંઈક કચાશ રહી લાગે છે, એટલે તું તારા ભાઈબંધોના આગ્રહને વશ થઈને આવું અમૂલ્ય તત્વજ્ઞાન ધર્મજ્ઞાન જે આપવામાં આવે એવી પાઠશાળા તો તે ખાડો પાડ્યો, એમાં તારો વાંક જરાય નથી. મારા સંસ્કાર આપવામાં ખામી છે, એના પ્રાયશ્ચિત તરીકે બેટા મારે આંબીલ કરવું છે. જ્યાં લખાવ્યા એવો ગડગડો થઈ જાય, પગમાં પડી રડે. દાદાજી હવે ક્યારે આવું બીજી વાર? કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં, પણ આજે તો લખાવ્યા. આ રીતે સુધારાય બાળકોને, બરોબર? મારપીટ કરવાથી ધાક ધમકીથી ન સુધારાય, એમાં તો આપઘાત કરી નાખે ક્યાંય, ક્યારેક વધારે ઉદ્ધત અને ઉચ્છૃંખલ બની જાય. પોતે પ્રાયશ્ચિત કરી લેવાનું, બરોબર? દીકરાએ ને માએ ભલામણ કરેલી કે બેટા ભૂલે ચૂકે બધા જ પાપોની માં, એ માં બધા પાપોની માં ગઈ સિનેમા, અંગ્રેજીમાં SIN, સિન એટલે પાપ, સિનેમા એટલે બધા પાપોની માં. એવું સિનેમા ક્યાં ને ક્યાં બધું પહોંચી ગયું, પણ જોઈશ નહીં. એટલો સમય બરાબર ચાલ્યું, પણ એક દિવસ માં ક્યાંય બહાર ગામ ગઈ હતી અને ભાઈબંધોએ આવીને બહુ જ આગ્રહ કર્યો. થોડી આનાકારી તો કરી આણે, પણ પછી આખરે જોઈ આવ્યો પિક્ચર બાજુના ગામના ક્યાંક. ઘરે આવી વાત સાની રે, સારી વાત જલ્દી ન ફેલાય, નબળી વાત તો વીજળી વેગે ફેલાઈ જાય તરત જ. એટલે કોઈ કે ચારી ખાધી અહીં આજે છોકરી દા બરા વખાણ કયા હતા ને, હું જે છોકરો હતા કદે નાટક ચેટક સિનેમા નેરી આવ્યો આજે ગેરહાજરી મેં પછો ભલે હું કે માં કાંઈ વઢતી નથી છોકરાને. બોલ શું કરે છે? પોતે ચૂપચાપ અઠમ તપ ચાલુ કરી દો. 1 2 ત્રીજો ઉપવાસ ચાલુ હતો. અચાનક છોકરાને ખ્યાલમાં આવ્યું, માને પૂછે છે, મામા હમણાં કેમ કહી તું ખાતી દાંત લાગતી નથી, તબિયત નથી બરાબર? કાંઈ નહીં બેટા, ના કાંઈ તો કારણ હશે. હઠ પકડે છે, બાળ હઠ. છેવટે ખુલાસો કરે છે કે બેટા મેં આવું સાંભળ્યું છે, સાચી વાત છે કે મારી ગેરહાજરીમાં તે સિનેમા જોયું, સાચી વાત છે, પણ શું કરું? મારા ભાઈ બંધોએ ખૂબ દબાણ કર્યો, મેં ઘણી આનાકાની કરી, પણ મારું માન્યા નહીં કે તારી ટિકિટ અમે કઢાવી દઈશું, પણ તું ચાલ ચાલ ને ચાલ. એટલે ન છૂટકે તારે જવું પડ્યું. બેટા આમાં તારો વાંક નથી, તારામાં સંસ્કાર નાખવામાં મારી કંઈક કચાશ રહી ગઈ છે, એટલે મિત્રોના આગ્રહ આગળ તું આમ ઝૂકી ગયો, ટકી ન શક્યો. હા દીકરો કેવો આમ પગમાં પડ્યો, જિંદગીમાં હવે મરી જાઉં બહેતર છે, પણ ક્યારેય સિનેમા જોઈશ નહીં. તો અહીંયા દાદાના સંસ્કારોથી પરિવાર પણ ધર્મી હતો. બધાએ 3 દિવસ
ડોક્ટરે 73 કલાકનું કહ્યું હતું ને, 3 અહોરાત્ર ખૂબ ધર્મ આરાધના કરી. દુઃખમાં ભગવાન યાદ આવે, સુખમાં ભગવાન યાદ આવે તો દુઃખ કાંઈ તો હોય. સાંકડી આંબીલ ઘરના શરૂ કર્યા. જો આંબીલ તપની વાત આવી પાછી. સાંકળ આંબીલ તમારા બી ચાલે છે ને અહીંયા દેરાસર માટે. ધર્મ પ્રતાપે ત્રીજા દિવસે વિજયે આંખ ખોલી. બીજે દિવસે કાનનું ઓપરેશન કર્યું અને તે પણ સફળ થયું. પણ મગજ પરના મારને લીધે વિજય એ બાળક જેવી ચેષ્ટા કે વાતો કરતો હતો. થોડીક મગજમાં વધારે બચવાની શક્યતાઓથી વાતો બચી ગયો, એટલે બાળકની જેમ આમ બોલે. ધર્મપ્રેમી પરિવારે ધર્મ કરવાનો ચાલુ રાખ્યો અને પરિણામે થોડા જ મહિને એને સંપૂર્ણ 100% સારું થઈ ગયું. હમણાં જ એવો તાજો દાખલો અહીંયા મુનિરાજસિંહ જીતરત્ન સાગરજી અને એના ભાઈ સામે હર્ષકુમાર ઔષધમાં બેઠેલ છે. એમના કાકા સગ્ગા રાજેશભાઈ આજથી કંઈક 15-20 દિવસ પહેલા મીરા રોડ પાસે પિયુષ પાણી તપાગચના સાધુજી ભગવંતો સાથે વિહાર સેવા ગ્રુપમાં એ પણ ગયા હતા. અને ત્યાં રસ્તામાં દૂધની ગાડી વહેલી સવારે હોય અને એની કોઈક રીતે એવી ટક્કર લાગી ગઈ. સીધા એ પડી ગયા, મૂર્છિત થઈ ગયા, બેહોશ થઈ ગયા. માથામાં મૂઢમાર ઘણો લાગ્યો. આંખ પાસે પણ અહીંયા કંઈક બધું લાગ્યું. આંખ પણ કાળી થઈ ગઈ, ધ્રુજી ગઈ. થોડા દિવસ તો આઈસીયુ હોસ્પિટલમાં આઈસીયુમાં જ રહ્યા. પોતે મૂળ એકદમ ધર્મનિષ્ઠ, નિયમિત બધી તપસ્યા વગેરે કરે, સજોડી બંને જણા કરે. એટલે ધર્મના પ્રભાવે ધીરે 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 રિકવરી થઈ. નહીં તો આ એક્સિડન્ટમાં તો સામે કંઈક પથ્થર પડી ગયો એના ઉપર એટલે માથામાં થોડી ક્રેક આવી. આમાં પણ છે ને થોડી ક્રેક, મગજમાં ક્રેક આવે એટલે કેટલું ગંભીર જોખમી કહેવાય. એટલે શરૂઆતમાં તો એમને હાથ પગ બાંધી રાખવા પડતા હતા. નહીં તો આમ હાથ પગ પણ પછી બહુ મૂંઝવણ થાય અંદરમાં. પણ ધીરે 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 રિકવરી થતી ગઈ ધર્મ પ્રભાવે. એ પછી આઈસીયુમાંથી બહાર આવી ગયા. અત્યારે ઘરે પણ આવી ગયા છે. અને ગઈકાલે કે 2 દિવસ પહેલાં માંગલિક પણ એમને સંભળાવવામાં આવ્યું અને એમણે કહ્યું કે હવે આવતીકાલથી હું ધંધે પણ લાગી જઈશ. જોકે એમના ભાઈ એટલે આ લોકોના પપ્પાએ કહ્યું કે હમણાં હજી આરામ કર, થોડા દિવસ, 15 દિવસ ઉતાવળ કર નહીં. પણ કહેવાનો મતલબ ધર્મનિષ્ઠ પરિવાર માટે ધર્મ પ્રભાવે બચી ગયા. સારા કામ માટે જતા હતા. ઘણાને એમ થાય કે આ તો ધર્મ કરતા ધાડ પડી. એટલે સાધુજી મારા વિહારમાં ગયા અને જો એવું એક્સિડન્ટ થઈ ગયું. એના કરતાં ઘરે બેઠા હોત તો મોટે ભાગે ઘણા જીવો આવું નેગેટિવ વિચારે. હકીકતમાં પોઝિટિવ વિચારવું જોઈએ કે ઘાટ તો મોટી હતી કર્મ સંજોગે, પણ આ સારું કાર્ય કરવા જતા હતા એટલે થોડામાં પતી ગયો. નહીં તો મરી પણ જવાય. પણ એ ઘાત થોડેથી ટળી ગઈ ધર્મના પ્રભાવે. તો અહીંયા માટે હે જૈનો, તમે પણ શ્રદ્ધા વધારી ગમે તેવી આફતમાં પણ આંબીલ આદિ આરાધનાઓ દ્રઢ નિશ્ચય સાથે કરો, જેથી સર્વ વિઘ્ન જાય અને આત્મ શાંતિ થાય. આ છે આંબીલ આદિ ધર્મનો પ્રભાવ. સમય આપણો થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન જીના કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક નિચ્છામી દુક્કડમ. ચાલો 9 પદનો જાપ જરા કરી લઈએ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો ઉબજાયાણામ. ઓમ રીમ નમો લો એ સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતસ.
ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણં ઓમ રીમ નમો સિદ્ધાણં ઓમ રીમ નમો આયર્યાણં ઓમ રીમ નમો ઉપજાયાણં ઓમ રીમ નમો લોય સબ્બ સાહૂણં ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ ઓમ રીમ નમો અરિહંતાણં ઓમ રીમ નમો સિદ્ધાણં ઓમ રીમ નમો આયર્યાણં ઓમ રીમ નમો ઉપજાયાણં ઓમ રીમ નમો લોય સબ્બ સાહૂણં ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ 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 બધા તપસ્વીઓ સાતામાં છો ને ખૂબ ખૂબ ધન્યવાદ. ચડતે પરિણામે તપસ્યા કરજો, સાથે જાપ કરવાનું ચૂકતા નહીં, ખૂબ ભાવથી કરજો. ઉપર સલુહિતની પણ ભાવપૂર્વક આ નવે પદોને લડી ઝૂકી નમસ્કાર કરજો.